ભરતે પ્રકૃતિ ને સ્વકૃતિ બેઉની છે ભિન્ન ધાર. જ્ઞાન થકી ચમત્કૃતિ સ્નેહ જુએ જ્ઞાનાકાર. પાછલી ભૂતાવળોના પૂરણ ગલન પર્યાયો. આત્મ સ્વરૂપ જુએ જાણે જ્ઞાતા પદે સર્વ ભાવો. પૂર્ણ સ્વપદ સ્થૈર્યથી સત્તાધીશ આ અભેદ. મહામૂળ ઐશ્વર્ય પ્રગટ સ્વરૂપ નિર્ભેદ. જ્ઞાની દર્શને જમો અક્રમી કલિત માર્ગ. મોક્ષદાન ઉપાદાન રાજયોગી દિષ્ટ સાત. પૂર્વે ભાસ તું જે કુણું તેય ભાસે અવરુડું. ભેદ બુદ્ધિ વિલય થતા જ્ઞાની જ્ઞાને જળહરું. પૂર્વે ભાસ તું જે કુણું તેય ભાસે અવરુડું. પૂર્વે ભાસ તું જે કુણું તેય ભાસે અવરુડું. ભેદ બુદ્ધિ વિલય થતા જ્ઞાની જ્ઞાને જળહરું. ભેદ બુદ્ધિ વિલય થતા જ્ઞાની જ્ઞાને જળહરું. અમને કઈ જનડે નહીં એવો અહમ કરવો નહીં. બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. જય સચ્ચિદાનંદ. આ મન વચન કાયા રૂપી પ્રકૃતિ જે આપણને વળગેલી છે એને બિલકુલ અંડર એસ્ટિમેટ થાય એમ નથી. દાદાએ કેટલી બધી રીતે પોતાને તાવીને જોયું. તાવીને જોયું એટલે ગમે તે પરિસ્થિતિમાં આ પ્રકૃતિની મીણબત્તી ઓગળે છે કે નથી ઓગળતી એને તપાસ કરી જોઈ અને તાવી જોઈને ટેસ્ટ કરીને પોતે જબરજસ્ત પાકા થયા અને આપણને એ આખું વિજ્ઞાન આપ્યું, સમજણ આપી, અક્રમ વિજ્ઞાન આપ્યું અને સીધું મોક્ષમાં બેસાડી દીધા. મોક્ષનો લાભ તો લઈએ છીએ આપણે, પણ ચોખ્ખા થવા માટે એ અંદરથી ચોખ્ખું થયું આપણે આપણું કામ કરી શકીએ, પણ બીજાનું કામ થાય. જે દ્રષ્ટિ દાદાની હતી એટલે જેમની પાસે આપણને આ દ્રષ્ટિ મળી છે એમની દ્રષ્ટિ જગત કલ્યાણની હતી. એટલે એક કલ્યાણની ભાવના, દાદાના કલ્યાણની ભાવના આપણને એ લાગી જ ગઈ છે. એટલે એને લક્ષ્યમાં રાખીએ ત્યાં આપણું જ સંપૂર્ણ કલ્યાણ છે. પણ જે આ દાદાએ સમજણ આપી, પ્રકૃતિ એના સ્વભાવમાં છે, આત્મા એના સ્વભાવમાં દાદાએ કૃપાથી કરી આપ્યું આપણને. એટલે આપણે જોવા સ્વરૂપે પ્રગટ થયા. હવે જોઈ જોઈને પુરુષાર્થ કરીને આપણે આ પ્રકૃતિને સમજી લેવાની છે કે કેવી રીતે ચાલે છે. દાદાએ તો કહી દીધું વ્યવસ્થિત શક્તિ ચલાવે છે, પણ એ વ્યવસ્થિત શક્તિ કેવી રીતે ચલાવે છે એને સમજવું પડશે. અને સમજવા માટે જોઈશું તો સમજાશે.
એટલે જોવાની શક્તિ, દર્શન શક્તિ આપણી ખુલ્લી કરી આપી. હવે કીધું એ દર્શનથી તમે જોઈ લેજો તો તમને સમજાશે કે આ કઈ રીતે કામ કરે છે, આપણો ભાગ ક્યાં છે, પ્રકૃતિની જગ્યાએ જ છે, આપણે આપણી જગ્યાએ છે, પ્રકૃતિનું જ્ઞાન કેવી રીતે થાય છે એ પણ આપણને બતાડ્યું કે જે અરીસામાં દેખાય છે તે અરીસામાં છે કે અરીસાની બહાર છે. તો બોલો, દરેકને અંદરથી જવાબ એમ જ આવે કે અરીસાની બહાર છે. પણ ના, એ વસ્તુ અરીસામાં જ દેખાય છે અને અરીસાની અંદર છે. એ જે પ્રતિબિંબને અમે આપણે ઓરિજિનલ માનીએ છીએ. અહીંયા આ વાત સમજાય, બહુ ઝીણી છે, સમજાય તો મજા આવી જાય કે પ્રકૃતિની જે બધી મનવચનકાયની અવસ્થા છે તે પ્રકૃતિમાં જ છે, બહાર જ છે. આપણને તો શુદ્ધાત્માના જ્ઞાન ગુણથી અને શુદ્ધાત્માના દર્શન ગુણથી બહારનું દ્રશ્ય, પ્રકૃતિનું દ્રશ્ય શુદ્ધાત્માના દર્શનમાં દ્રશ્યાકાર થાય છે. બહારનું જ્ઞાન, પ્રકૃતિનું જ્ઞાન એટલે પ્રકૃતિ જે જ્ઞેય છે, સ્વરૂપે છે, એનું જ્ઞાન આપણા જ્ઞાન સ્વભાવમાં, શુદ્ધાત્માના જ્ઞાન સ્વભાવમાં જ્ઞેયાકાર થાય છે. એટલે આ રીતે આપણને એનું દર્શન અને જ્ઞાન થાય છે. એટલે વસ્તુ બહારની બહાર જ છે અને આપણે અંદર એ થાય છે. દ્રશ્યાકાર અને જ્ઞેયાકાર થવાથી આપણને સમજાતું જાય છે કે બહાર શું બન્યું, અને એ ભાગમાં આપણે ઉદ્ગલને ચોખ્ખું કરવાનો ભાગ રહે છે. એટલે ત્યાં આપણો આજ્ઞા કરીને હસ્તક્ષેપ થાય છે. વ્યવહાર દ્રષ્ટિથી હું નામ ધારી છું તે, અને એ વ્યવહાર બધો સહજ થતો જાય છે. શું કીધું? પૂર્ણ સ્વપદ સ્થૈર્યથી. આ કવિરાજને પણ જુઓ, સ્થૈર્ય શબ્દ સામાન્ય ગુજરાતી ભણતા હોય ને એને માથું ખજવાડવું પડે, ગૂગલ જોવું પડે, ડિક્શનરી જોવી પડે. અને કવિરાજ ભણેલા નહોતા અને આ સ્થૈર્ય શબ્દ એમણે વાપર્યો. અને એમના વખતમાં તો એવી ડિક્શનરી પણ હતી નહીં કે ડિક્શનરીમાં જોઈને એ શબ્દ એમના પદમાં વાપરે. સ્થૈર્ય એટલે સ્થિરતાથી. બોલો, સ્વપદની, શુદ્ધાત્માની સ્થિરતાથી, સત્તાધીશ આ અભેદ, હું શુદ્ધાત્મા. આ એટલે દાદા ભગવાન પ્રગટ જ્ઞાની પુરુષ, એને કહેવાય ને આપણી અંદર જે છે તે અભેદ છે. મહામૂળેશ્વરીથી પ્રગટ સ્વરૂપ નિર્ભેદ, એટલે આપણું શુદ્ધાત્મા સ્વરૂપ એ અભેદ છે, નિર્ભેદ છે, ભેદ વગરનું છે. અને આપણામાં ભેદ છે, ભેદ બુદ્ધિ રહેલી છે. એટલે એને કેમ કરીને ઉકેલ લાવવો, એની એટલી સરસ સમજણ આપી છે કે આપણને લિફ્ટ માર્ગ મળ્યો છે. એ ભગવાનના સુખના અનુભવ કરીને આ બહારના ભાગનો ઉકેલ લાવવાનો છે. બહારનો ભાગ આપણને બિલકુલ સ્પર્શ કરતો નથી અને એનો એક જ ઉપાય દેખાય છે. મહાત્મા એટલે જ્ઞાનીઓ કહેવાય. એ જ્ઞાનીઓના ટોળામાં પડી રહેવું, મહાત્માના ટોળામાં પડી રહેવું, તો ત્યાં આપણું કલ્યાણ જ છે. જગતનો લોકોનો પરિચય ફાઇલ પૂરતો, સંભાવ્ય નિકાલ પૂરતો જ જવાનું છે. બાકી મહાત્માને ફાઇલ હોવા છતાં ફાઇલ ગણવાની નથી. મહાત્માઓને ફાઇલ હોવા છતાં ફાઇલ ગણવાની નથી, કારણ કે જ્ઞાની મહાત્મા છે અને જ્ઞાની મહાત્મા પાસે આપણે શીખવાનું છે. એટલે અહીંયા સંભાવ્ય નિકાલ તો રાખવાનો જ છે, પણ આ સંઘ, મહાત્માનો સંઘ એ દાદાનો સંઘ છે. અને એ દાદાના સંઘથી આપણી બાકીની શુદ્ધિ, બાકીની પ્રગતિ જે કરવાની છે તે ઉત્તમ થશે. એટલે અહીંયા હજી 2 લાઈન નથી આવી ને તે હું જરા ભૂલી જાઉં છું. વિજ્ઞાન ક્રિયાકારી જગત ઈટ હે, પણ સંસારે આમ જ હોય, એઠા મુખ હોવે પણ. પછી પેલું આવે છે, પૂર્વે ભાષ તું જે કુડું તે ભાષે અવરુડું.
એટલે વિજ્ઞાન ક્રિયાકારી છે, આપણને વિજ્ઞાન પ્રાપ્ત થયેલું છે. એટલે વિજ્ઞાનમાં કરવાનું નથી હોતું, સમજવાનું જ હોય છે કે આ બધું જે જગત, એટલે જે આ જન્મ પામેલું મન વચન કાયા ને આ બહારનું આંખોથી દેખાતું જગત, ઇટ હેપન છે. એટલે એને વ્યવસ્થિત શક્તિ ક્રિયા કરે છે, એમાં કોઈનો હસ્તક્ષેપ નથી. એટલે સંસારે આમ જ હોય, આવું જ હોય કરીને છૂટી જવાનું અને પોતાના શસ્ત્રો મૂકી દેવાના. એટલે હવે અવળું જે આપણને પહેલા લાગતું હતું એ હવે રૂડું લાગે, સારું લાગે, કારણ કે આપણને છોડાવવા આવ્યું છે એવી સમજણથી આપણે રહીએ અને ત્યાં આપણે ભેદ બુદ્ધિનો ઉકેલ લાવીને દાદાના જ્ઞાને, જ્ઞાની જ્ઞાને એટલે દાદાના જ્ઞાને, દાદાના વિજ્ઞાને પ્રકાશમાન થતા જઈશું. એટલે જ્ઞાન સ્વરૂપથી કેવળ જ્ઞાન સ્વરૂપ થવાનું છે. એટલા માટે કીધું કેવળ જ્ઞાન હાર તોરા લઈને આવશે. આપણું કામ દાદાના મહાત્માઓના જ્ઞાની મહાત્માના ટોળામાં પડી રહીએ. જય સચ્ચિદાનંદ. આખા દિવસનો બીજો કોઈ પ્રોગ્રામ રાખેલ નથી.